જાફરાબાદ તાલુકાના પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદની સામાન્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જૂના પ્રમુખ ઉપપ્રમુખને વિદાય આપવામાં આવી. નવા પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહમંત્રી અને એડવાઇઝરની નિમણૂક કરવામાં આવી છે. પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદના પ્રમુખ તરીકે પ્રતાપભાઈ વરુની વરણી થઈ. ઉપપ્રમુખ તરીકે ગૌતમ માલણિયા સ્પાર્ક ટુડે ન્યૂઝમાં જેઓ ફરજ બજાવે છે તેમની નિમણૂક કરવામાં આવી છે. કાળુંસા કનોજિયા અને મહામંત્રી કિશોરભાઈ સોલંકી અને અકબરભાઈ, સહમંત્રીમાં સોહેલભાઈ અને ભૂપતભાઈ સાંખર, જિગ્નેશભાઈ તેમજ મંત્રીમાં ફિરોઝભાઈ, કરશનભાઈ, મુકેશભાઈ અને સલાહકારમાં SM ગોરી સાહેબ અને બાલકૃષ્ણભાઈની વરણી કરવામાં આવી. ત્યારબાદ પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા અલગ અલગ રીતે સમજાવીને પોતાના પરિચય આપી નાસ્તો કરવામાં આવ્યો. સૌને આ રીતે મીટિંગ પૂર્ણ કરવામાં આવી. પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદની મીટિંગ બોલાવવામાં આવે છે. એમાં આજરોજ મીટિંગ મળતા જાફરાબાદ પ્રેસ ક્લબના તમામ શહેર તેમજ ગામડાના પત્રકારો દ્વારા મારી આજ જાફરાબાદ પ્રેસ ક્લબના પ્રમુખ તરીકે વરણી થવા બદલ તમામ જાફરાબાદ તાલુકાના અને શહેરના પત્રકારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ.